નમસ્કાર દિલ્હી મિત્રો, અમે અમારા કાર્યક્રમ સવારીને બેઠા આપ આવશો જ એવું અમે ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમારા દિલના બધા દરવાજા ખોલી નાખ્યા. આપ આવ્યા આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા બારણે શણગાર થઈ ગયો. કેમ છો બધા? આજે સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું શહેર એટલે રાજકોટ, આ રાજકોટની પાવન ધરતી પર સંસ્કારી નગરીમાં, આ રંગીલા રાજકોટમાં, આ પવિત્ર ધરા એટલે સહજાનંદ વિલેજમાં આજની આ ડીલર કોન્ફરન્સમાં આટલી મોટી સંખ્યામાં કચ્છમાંથી પધારેલા, સૌરાષ્ટ્રમાંથી પધારેલા મારા વાલા ડીલર મિત્રોનું હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. પ્રેમથી, ભાવથી, હૃદયના ઉમળકાથી આપને અભિનંદન કરું છું અને દિલથી આપને નમન કરું છું. આજે આ કોન્ફરન્સમાં અમારા પરમ આદરણીય કૃષિ ક્રોપ સાયન્સના ડાયરેક્ટરો, પહેલા એમડી માલવિયા સાહેબનું, તેમજ હેમેન્દ્રભાઈ હેરમા અને ગિરીશભાઈ માલવિયા સાહેબનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. તેમજ ગવર્મેન્ટનું સંસ્થા ગુજકો માર્શલના ડાયરેક્ટર આ તકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હેરમા એકેડમી જામજોધપુર તાલુકાનું સતાપર ગામની અંદર એક ધોરણથી કોલેજ સુધીનું જે સંકુલમાં જે ડિરેક્ટર છે એ રામજી બાપા હેરમા, એમનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારા સૌરાષ્ટ્રના અને કચ્છના માર્કેટિંગ સ્ટાફ પણ અહીંયા હાજર છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અમારી પ્રોડક્શન વિભાગનો સ્ટાફ તેમજ અમારી એકાઉન્ટ વિભાગનો સ્ટાફ, એમનું પણ આ રાજકોટની ધરા ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. મિત્રો, કૃષિ ક્રોપ સાયન્સ 2007 થી કાર્યરત છે, આપ સૌને ખબર જ છે. જેનું મેન્યુફેક્ચર અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાનું કેરાલા જીએડીસીમાં આપણી કંપનીની ફેક્ટરી છે. 2014માં મિત્રો એક મિરેકલ પેસ્ટિસાઇડ નાની એવી કંપનીએ કૃષિ ક્રોપ સાયન્સને ટેક ઓફ કરી હતી અને 2014માં 42 પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કંપની કરતી હતી, આપ સૌ જાણો છો. ત્યારે અને આજે 2026માં અમે 160 કરતા વધારે પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ. એ ટૂંકા સમયમાં, એટલે કે આજે 12 વર્ષની અંદર આટલી વિશાળ રેન્જ જે કંપનીએ ઊભી કરી દીધી છે, મેન્યુફેક્ચર કરે છે, એટલે કંપનીની સતત એનો ગ્રોથ થઈ રહ્યો છે. એટલે આજે આ ડીલર કોન્ફરન્સનું આપણે નામ રાખ્યું છે બિઝનેસ ગ્રોથ કોન્ફરન્સ. મિત્રો, ઘણી બધી કંપનીનું જોબ વર્ક પણ આ કંપની કરી રહી છે. 17 એવી નાની મોટી કંપની છે કે તેનું જોબ વર્ક પણ આ કૃષિ ક્રોપ સાયન્સ અત્યારે કરી રહી છે. 24 કલાક ચાલતી અત્યારે કંપની ફેક્ટરી છે. ગવર્મેન્ટની જે સંસ્થા છે, જેવી કે ગુજકો માર્શલ, હમણાં જ આપણે મેનેજર આવ્યા ડાયરેક્ટર, એમનું પણ આપણે મેન્યુફેક્ચર અત્યારે કરી રહ્યા છીએ. આજે ભારતના ઘણા એવા રાજ્યોમાં આપણે આપણું બિઝનેસ કરી રહ્યા છીએ અને ભારતના ઘણા રાજ્યોના ખેડૂતો આપણી પ્રોડક્ટ, આપણી દવા વાપરી રહ્યા છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર અને પંજાબ જેવા 7 રાજ્યોમાં આપણી કંપની અત્યારે બિઝનેસ કરી રહી છે. ત્યાંની સરકારનું પરમિશન પણ મળી રહી છે અને આવતા વર્ષોમાં બીજા 7 રાજ્યોમાં અત્યારે કંપની કામ કરવા જઈ રહી છે. એની જે કાંઈ સરકારી જે લાયસન્સની પરમિશનની જે હોય એનું કામ અત્યારે ચાલી રહ્યું છે. કૃષિ ક્રોપ સાયન્સ ગુજરાતની 1 થી 5 નંબરની કંપનીમાં એમનું સ્થાન ધરાવે છે. આપ સૌ જાણો છો કે 2023માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્વોલિટી પ્રોડક્ટનો એવોર્ડ, એટલે કે આ કંપની
જે કાંઈ પ્રોડક્ટ બનાવે છે એ ક્વોલિટી બંધ પ્રોડક્ટ છે. એનો એવોર્ડ આપણે 2023માં જી મીડિયા મળી ગયો છે, જે પહેલી કંપની હતી. ગુજરાતમાં નહીં પણ ભારતમાં મોટું નામ થાય કંપનીનું, તે રીતે કંપની અત્યારે કામ કરી રહી છે. આજે અમારા જે એમડી માલવિયા સાહેબ છે એ પૂરા ભારતની અંદર માર્કેટિંગ કરી રહ્યા છે અને પોતે એમએસસી એગ્રી છે. અમારા આમ તો ત્રિવેણી સંગમ હું તમને કહી દઉં તો કહી શકાય. અમારા એમડી માલવિયા સાહેબ ડાયરેક્ટર છે, એ એમએસસી એગ્રી છે અને માર્કેટિંગ ડુપોન્ટ જેવી કંપનીમાં એને 18 વર્ષ કામ કર્યું, ગુજરાતના મેનેજર હતા. તો હવે એ આખા ભારતમાં છવાઈ ગયા છે, મતલબ આખા ભારતમાં એમનું માર્કેટિંગ કૃષિ ક્રોપ સાયન્સ કરી રહ્યા છે. બીજા નંબરમાં અમારા ગિરીશભાઈ માલવિયા કે જેમના સ્પાયર થાય, તે કેમેસ્ટ્રી કરેલા છે કે પ્રોડક્ટ કેમ બનાવવું, ટેકનિકલ કઈ રીતે બનાવવું, એનાથી ખેડૂતોને રિઝલ્ટ વધારે મળે, એના પૂરા જાણકાર, પૂરા નોલેજ અને એનો અભ્યાસ કરેલો છે. એટલે એમને પણ આપણે અત્યારે ખરેખર તાલીઓથી વધાવી ગિરીશભાઈ માલવિયા, તમારી પાસે જે દવા જે બોટલ પહોંચે છે એનું જે કહેવાય વેપરથી માંડી, બોટલથી માંડી, ટેકનિકલથી માંડી, બોક્સ કમ્પ્લીટ કરવામાં સૌથી મોટો એમનો ફાળો છે. 160 પ્રોડક્ટનું મેનેજમેન્ટ કરવું એક જ વ્યક્તિ થ્રુ એ કોઈ નાની સૂની વાત નથી. એટલે એને ફરીથી આપણે ગિરીશભાઈને તાલીઓથી વધાવીએ. તેમજ આપણા ભારતના જેટલા ડીલરો છે એમાં એનું બિલ બનાવવું, એનું એકાઉન્ટ સારી રીતે હેન્ડલ કરવું અને ઓફિસનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ, માર્કેટમાં જે પેમેન્ટ લેવાનું છે, માર્કેટમાં દેવાનું છે અને અમારા સ્ટાફનું અને કંપનીના તમામ ફેક્ટરીના સ્ટાફથી માંડી બધાનું મેનેજમેન્ટ કરવામાં અમારા શ્રી હેમેન્દ્રભાઈ હેરમા એ કામ કરી રહ્યા છે. એ પણ કામ બહુ ઝીણવટપૂર્ણ કામ છે. તમને સારું ચોખ્ખું બિલ મળે, તમને 30 દિવસના 60 દિવસે યાદ કરાવે કે હવે પેમેન્ટ નાખો અને બધી બાબતમાં એનું અગ્રેસર ચોખ્ખું બધાને માલ તમારા સુધી પહોંચે એનું મેનેજમેન્ટ ઓફિસમાં બેસીને કરે તો હેમેન્દ્રભાઈ અમને તાલીઓથી વધાવો, કારણ કે એનું પણ કામ ઉજ્જવળ કરવું છે. તો અમારું આ ત્રિવેણી સંગમ છે ને એ બહુ ભારતમાં વધવાનું છે. આજે 7 રાજ્યોમાં કામ કરી છે. આવતા વર્ષોમાં મને એવું લાગે છે કે 15 રાજ્યોમાં આપણે પહોંચી જવાના છે. એની કોઈ વાત નથી, ખરેખર પહોંચી જવું છે. હવે મિત્રો, આ બધું કરવામાં જે કાંઈ મોટો સિંહ ફાળો કહેવાય, અમે તો બધું અમારી જવાબદારી પ્રમાણે કરીએ છીએ, પણ આપણે તમે બધા બેઠા છો ને, તમે અમારા હીરો છો, તમે અમારા અણમોલ હીરો છો. કારણ કે જો તમે અમને સપોર્ટ આપો ને તો જ અમે આ શિખર ઉપર ચડી શકીએ. માટે તમારા જેવા ડીલર મિત્રોનો સપોર્ટની અમારે જરૂરી છે, હજી પણ જરૂર છે અને કાયમ માટે જરૂર છે. બધા કૃષિ ક્રોપ સાયન્સને 2025-26માં કંપનીનો જે કાંઈ ગ્રોથ મળ્યો છે અને જે કંપની આગળ વધી રહી છે, તો તમે અમારા પાયાના પથ્થર છો. એટલે તમારા માટે બધા તાળીઓ પાડો. અમે અમારા બિલ્ડિંગ મોટું કરવાનો પાયો તમે છો, એટલે જ અમે મોટા થઈ રહ્યા છીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે અમને 2025-26માં જે સપોર્ટ કર્યો એના માટે, અને તમે મજબૂત હશો તો જ અમે મજબૂત થાશું. એ પણ બાકી વાત છે. તમને મજબૂત કરવા માટે અમારે ઘણું બધું કરવું પડશે. ડીલરો મિત્રો, આટલા વર્ષોમાં 15 વર્ષમાં તમે જે કાંઈ સપોર્ટ કર્યો છે અમને, એ સપોર્ટ જો આવો નવો રહે ને તો ખરેખર હજી તમારી પાસે અમે આશા રાખી છે કે 2026-27 આવનારું જે વર્ષ છે, ભગવાનને આપણે પ્રાર્થના કરી કે દર વર્ષે હું ડીલર પાસે જાઉં ને કે તો એમ કે સાહેબ આ વર્ષે અર્લીનું કે અર્લીનું છે, આ વર્ષે બરો સારું નથી. આજે છાપાવાળા આમ કહે છે, મીડિયાવાળા આમ કહે છે, પણ એ વર્ષમાં કાંઈ વાંધો નથી આવતો. આ વર્ષે મને ઘણાએ કીધું કે સાહેબ આમ થોડું તકલીફ જેવું દેખાય છે, બરાબર નથી. મિત્રો યાદ રાખજો, આપણે ગુજરાતમાં છેલ્લા હું 17 વર્ષથી આ જોઉં છું, 17 વર્ષમાં ક્યારેય નબળું વર્ષ થયું નથી. અને ભગવાનને આપણે પ્રાર્થના કરી કે હજી પણ નબળું વર્ષ ન થાય. એટલે ચોક્કસ મને આશા છે આવતું વર્ષ 2026-27માં પણ કૃષિ ક્રોપ સાયન્સને તમારી પાસે અમે આશા રાખી છે
કે તમે મિનિમમ જે લોકો 10 લાખનો બિઝનેસ કરે છે ને એને 12 લાખ 12.5 લાખનો બિઝનેસ કરવાનો છે. જાજો ગ્રોથ નહીં, 20-25% જ કહું છું, હું સીધો 50% નથી કહેતો. એટલે તમે બધા યાદ રાખજો, આવતા વર્ષે જે કાંઈ તમે બિઝનેસ કરો ને એનો 20-25% તમારે વધારે આપવાનું છે, જેથી કરીને અમારે 15 રાજ્યોની અંદર આગળ વધવું છે. તો આશા રાખી છે કે તમે ચોક્કસ 20-25% આવતા વર્ષમાં બિઝનેસ વધારશો. ખાસ કરીને નીરજ મિત્રો, ખેડૂતને આપણે પ્રોડક્ટ વિશે સમજાવવું પડશે, કંપની વિશે સમજાવવું પડશે, કારણ કે સસ્તી દવા બધી સારી નથી હોતી. દવાની અંદર સોલ્વન્ટની જાણકારી આપવી પડશે ખેડૂતોને, અને કંપની વિશે પણ સમજાવવું પડશે. કારણ કે હવે તમને ખબર છે, જે કારખાનાના આઉટલેટ સ્ટોર ખુલવા માંડ્યા છે, તમારા ગામમાં પણ ખુલ્યો છે, તો ત્યાં બધી સસ્તી દવા જ મળે છે, તમને ખ્યાલ છે. તો એને આપણે ડર આવી ગયો છે કે હવે આપણે કંપનીવાળા જો અહીંયા આઉટલેટ ખોલવા માંડે તો પછી આપણું કેમ થશે. ડરવાની કાંઈ મિત્રો જરૂર નથી. આવું 17 વર્ષથી હું જોઉં છું, અલગ અલગ થિયરીમાં અલગ અલગ થીમથી માર્કેટમાં આવે છે. તમે બધા જાણો છો ચેમ્પિયન એગ્રોનું નામ, ક્યાં છે બજારમાં? ત્યાં ચેમ્પિયન એગ્રો મિત્રો. રોયલ્ટી હાઉસ છે કે મિત્રો? રોયલ્ટી હાઉસ માર્કેટમાં. એવી જ રીતે કિસાન ખેતી વિકાસ સંસ્થા છે માર્કેટમાં, એવી કોઈ સંસ્થા. આવું અનેક સંસ્થાઓ કે આવી કંપનીઓ કે આવી કહેવાય કે એક ગ્રુપ કંપની આવી, પણ તમે મક્કમ હશો. હવેનો સમય એવો છે મિત્રો, પ્રોડક્ટ સારી ક્વોલિટીની હોવી જોઈએ, કંપની પણ સારી હોવી જોઈએ, કંપનીનું માર્કેટમાં કંઈક નામ હોવું જોઈએ. પછી તમને સસ્તું મળે છે ને એટલે એમાં પૈસા વધારે મળે છે કે આપણે વેચી છીએ. પણ મિત્રો, ખેડૂતો સોશિયલ મીડિયાથી હવે વાકેફ છે. હવે બધી વસ્તુ સોશિયલ મીડિયામાં શેર થાય છે. તો આપણે ક્યારેક ઝપટમાં ન આવી જાય એવી દવાથી કે ખેડૂતને એવી આડઅસર થાય ને આપણી દુકાન મેં જોયું છે મારા રાજકોટ વિસ્તારમાં ક્યાં વર્ષે 3 દુકાન બંધ કરવી પડી કે જેનો પટ આપવાથી ખેડૂતોને મગફળીના દાણા ઉગ્યા નહીં અને એને આજે સતત પાડી દેવું પડ્યું. અને એ કંપની આવી હતી મિત્રો, તમને બધાને ખબર છે રાજકોટની અંદર આવી રીતે ઘણી કંપની છે.